છે એ સૌથી પહેલા તો ગુજરાતમાં જે શ્રમિકો કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે જેનું શોષણ થાય છે, આવા જે શ્રમિક વર્ગ છે, ફિક્સ પગારના કારણે શોષણ થાય છે, આઉટસોર્સના કારણે શોષણ થાય છે, એવો જ એક કિસ્સો હિમનગરની મારી બહેનો અને મારા ભાઈઓ સાથે થયો છે. એનઆરસીજી જે કેન્દ્ર આવેલું છે, જે મગફળી સંશોધન કેન્દ્ર આવેલું છે હિમનગર ખાતે જૂનાગઢમાં, જ્યાં થોડા 2 દિવસ પહેલા જ કૃષિ મંત્રી આવ્યા હતા કેન્દ્રીય, ત્યારે પણ આ બહેનો અમે રજૂઆત કરવા ગયા તો અમારી ધરપકડ કરવામાં આવી, અમારા મોબાઈલ લઈ લેવામાં આવ્યા, અમને હદની બહાર મેંદરડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. અમે ફરી પાછા આવેદન દેવા માટે આવ્યા છીએ, કારણ કે આ બહેનોને 25-25 વર્ષ નોકરીઓ કર્યા, ભાઈઓએ 25-25 વર્ષથી વધારે નોકરી કરી અને એને અચાનક જ કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે છૂટા કરી દેવામાં આવ્યા. તો આ કેટલું શોષણ કહેવાય. એક ગરીબ વર્ગ એક પોતાના છોકરાઓને મૂકી અને નીતિ નિયમોને જાળવવા માટે પોતે હાજરીઓ ભરે, પોતે રોજીરોટી માટે આવે અને તમે અચાનક જ એને છૂટા કરી દો. આ મોટી ઉંમરની ગાય જે 25-25 વર્ષ સુધી નોકરી કરી હોય અને એને તમે અચાનક કરો તો ક્યાં નોકરી ગોતવા છે? જે ભણ્યા નથી, જે શ્રમિક જીવન જીવી રહ્યા છે, આવા સાથે જે અન્યાય થાય છે એને લઈને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. એટલે મારે ગુજરાતની જનતાને, દરેક શ્રમિકને મારે એટલું કહેવાનું છે કે હવે જાગો અને ગુજરાતમાં ભાજપ સરકારને લલકારો કે આ દરેક ખોટી પદ્ધતિઓ, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, સબ કોન્ટ્રાક્ટ પદ્ધતિ, આઉટસોર્સિંગ, જે પણ ખોટા ધતિકો ચાલુ કર્યા છે, ફિક્સ પગાર, આ જે ધતિકો શોષણ કરવાનું જે ધક્કારસ્તાન ઉભું કર્યું છે ને, એને તમે બંધ કરો. અને આ લડાઈ દરેક માતાઓ બહેનો સાથે અમે એનઆરસીજીના ડિરેક્ટર પાસે પણ જાશું અને ઉપર સુધી અમે અવાજ ઉઠાવીશું અને આ જ રીતે અમારી લડાઈ ચાલુ રહેશે. ગુજરાતની આ પીડા છે, શ્રમિકો માટેની આ વેદના છે, એને દરેક ગુજરાતના ખૂણેથી આગામી દિવસોમાં અવાજ ઉઠશે અને આમ આદમી પાર્ટી હંમેશા શ્રમિક માટે, શ્રમિકના કલ્યાણ માટે, ગુજરાતના દરેક જે નાગરિક પીસાઈ રહ્યો છે, જે અવાજ ઉઠાવે છે તો એને પકડીને જેલમાં પૂરી દેવામાં આવે છે, એના માટે અવિરત લડવા માટે તૈયાર છે અને લડતું રહેશે. અને હવે અમે આવેદન પત્ર આપવા માટે જઈએ છીએ. મીટિંગ રજામાં છે એમને આપી નીચે ને અમે જે ઇન્ચાર્જ છે એને આપીશું. સમજો નીચે તો તમે રિસીવ કરીને આપશો, જે ઇન્ચાર્જ છે એને આપીશું. અમે આની પહેલા કૃષિ મંત્રીને રજૂઆત કરવા ગયા ત્યારે દર વખતે અમને વચમાં પોલીસને નાખે લઈ જાય છે. હવે અહીંયા કોઈ છે નહીં, છેલ્લે અમારે જાતું કરીને આપવું પડશે. કઠણાઈ છે તો આપણે બેનો નીચે આપી દઈએ, રિસીવ કોપી લઈ લઈએ. અડધી કલાકમાં સાહેબ કઈ થશે? મીટિંગ ચાલુ છે, પૂરી થાય, મીટિંગ પૂરી થાય પછી કાંઈ વાંધો નહીં, આપણે અડધી કલાક પછી મળી લઈશું. પણ આપણે અત્યારે નીચે આવેદન આપી અને મીડિયા મિત્રોને પણ છૂટા કરવાના છે તો આપણે એને છૂટા કરી દઈએ અને આપણે પછી બેસીશું. કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું. અડધી કલાક બેસવું પડશે તો બેસવું. અમે તો આવેદન કરી રિસીવ કોપી લઈ લે એટલે જે બેનો બિચારી બાળ બચ્ચા મૂકી રહી છે એ છૂટી થાય અને અમે 5 જણા જે મુખ્ય આગેવાનો છે, પીડિતો છે અને અમારી પાર્ટીના, આમ આદમી પાર્ટીના આગેવાનો સાહેબને મળી અને અમારી જે રજૂઆત છે, એનઆરસીજીની જે રજૂઆત છે એ રજૂઆત અમે કરી દઈએ. એટલે આપણે પેલા આવેદન પત્ર આપવાનું કામ પૂરું કરીએ. સાહેબ, અમે આજે જે શ્રમિક વર્ગ છે, જે વર્ષોથી પીડાય છે, ઘણી બધી વાર એને લડાઈ લડી છે, તમારા સુધી આવેદનો પણ આપ્યા છે અને વિશેષ એ કહું કે આ વર્ષોથી લડાઈ લડી એ લોકો આજે ક્યાંક ને ક્યાંક ન્યાયતંત્રના વચ્ચે પણ ગુજવાઈ ગયા છે. તો અમારી જે માંગણીઓ છે એ માંગણીઓ તમારા સુધી મૂકી છે. પહેલી માંગણી તો ગુજરાતના દરેક શ્રમિકો માટે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે, આઉટસોર્સ છે, અમુક જે ફિક્સ પગારનું છે, આ દરેક પદ્ધતિનો અમે વિરોધ કરીએ છીએ આમ આદમી પાર્ટી તરફથી અને અમે આ શ્રમિકો માટેની ન્યાયની જે લડાઈ છે, લડાઈ માટે આપણે એક આવેદન આપીએ છીએ. અમારો એ મુદ્દો પણ છે. બીજો મુદ્દો, હિમનગર ગ્રામ પંચાયતમાં એનઆરસીજી એટલે કે ડીજીઆર આવેલું છે. આ જે ડીજીઆર સેન્ટરમાં આ બધી મારી માતાઓ, બહેનો અને ભાઈઓ એ લોકો શ્રમિક તરીકેનું જીવન ગુજારો કરી રહ્યા હતા. પણ કઠણાઈ એ છે કે જ્યારે આજે કોન્ટ્રાક્ટ પદ્ધતિ આવી ત્યારે 25-25 વર્ષ જૂની જે બહેનો હતી, જે ભાઈઓ હતા, એને કઈ પણ નોટિસ, કોઈ પણ ધારા ધોરણ વગર છૂટા કરી દેવામાં આવ્યા. હવે 25 વર્ષ નોકરી કરી હોય એવો બુજુર્ગ જાય ક્યાં નોકરી કરવા જાય?
અને એને કોઈ પીએફ કે કોઈ પણ જાતનું કોઈ પણ ભથ્થું કે કંઈ આપ્યું નથી. એ પછી પણ સરકારે કેટલાય એનઆરસીજીમાં જે ડીજીઆરમાં નોકરી કરતા સરકારે એ ઓર્ડર કર્યા હતા કે ભાઈ 100 જેટલા કર્મચારી જે શ્રમિકો હતા એના ઓર્ડર કરવામાં આવ્યા હતા કે અમને કાયમી કરો. એમાં પણ ક્યાંક ને ક્યાંક ખોટું થયું છે એવી અમને પૂરી શંકા છે, કારણ કે એમાંથી થોડાક જ કાયમી કરવામાં આવ્યા છે અને થોડાક લોકો કોર્ટથી જીતીને અત્યારે રોજમદાર તરીકે કામ કરે છે, પરંતુ એ સિવાયના પીડિતો આજ પણ પીડાય છે. એટલે આ એક ઉદાહરણ હું તમને યુવનગરનું આપ્યું, જુનાગઢનું, આવું સમગ્ર ગુજરાતમાં છે. એટલે અમારી માંગણી એ છે કે જેટલા પણ શ્રમિકોના કેસ ચાલે છે એને ફાસ્ટ ટ્રેકમાં ચલાવવા જોઈએ, જેથી કરીને એ લોકો આર્થિક રીતે અને માનસિક રીતે પાયમાલ ન થાય. ઓલરેડી ગરીબ વર્ગ છે, મજદૂર વર્ગ છે. ત્રીજો મુદ્દો અમારો એ છે કે જે ગ્રામ પંચાયત હોય તો નીતિ નિયમ પ્રમાણે ગ્રામ પંચાયતના શ્રમિકોને ડીજીઆરમાં પહેલા ચાન્સ મળવો જોઈએ રોજમદાર તરીકે, એક શ્રમિક તરીકે, પણ ચાહે કોન્ટ્રાક્ટ પદ્ધતિ હોય કે રોજમદાર હોય તો એને મળવું જોઈએ. એની જગ્યાએ એ લોકો આ લોકો અવાજ કરશે, અવાજ ઉઠાવશે, એટલે એની હારે કાયદેસર રીતે કિન્નાખોરી રાખીને બહારથી સોર્સ મંગાવવામાં આવે છે અને આ બહેનો બધી આંગણે છે છતાંય બેરોજગાર રહે છે. એટલે આ જે અમારો મુદ્દો છે. અને ત્રીજો કે જ્યારે આવા કોઈ મુદ્દાઓને લઈને, પાંચમો મુદ્દો કે આવા મુદ્દાઓને લઈને જ્યારે અમે આવેદન કરવા જાય છે, જેમ કે કેન્દ્રીય કૃષિ મંત્રી આવ્યા હતા, એને અમે રજૂઆત કરવા જતા હતા, કોઈ વિરોધ નહીં, કંઈ જ નહીં, લોકશાહી ઢબે રજૂઆત કરવા જતા હતા, ત્યારે ભાજપ જબ ભાજપ ડરતી है पुलिस को आगे करती है એવી રીતે અમને લઈ જાય નહીં, અમે વાંધો નથી, પણ અમારા મોબાઈલ શું કામ લઈ લેવામાં આવે છે? અમને અધિકાર નથી કે અમે જે લડાઈ લડીએ એ મીડિયા સુધી પહોંચે, જનતા સુધી પહોંચે? તો અમારા અવાજને દરેક જગ્યાએ કૂચડવામાં આવે છે. એટલે આ દરેક અને બાકી મેંદરડા પણ લઈ ગયા. એટલે નીતિ નિયમ પ્રમાણે જોવા જઈએ તો મેંદરડા ક્યાં છે? અહીંયા જુનાગઢ નજીક પડે હિંગનગરથી, તો અમને મેંદરડા લઈ ગયા, જેથી કરીને અમારો અવાજ લોકો સુધી, અમારા જનતા સુધી, અમારા કાર્યકર્તા સુધી ન પહોંચે. તો આ બધી જે ચાલે છે એની અમે કલેક્ટર સાહેબ થ્રુ અને વડાપ્રધાનને પણ અમે આવેદન આપ્યું છે કલેક્ટર સાહેબ થ્રુ. તો આપ સ્વીકારો. અને જે હું તમને હિંગનગરની જે વાત કરી રહી છું એના દરેક પુરાવા આમાં છે કે કેટલાના ઓર્ડર થયા હતા, કેટલાને મળ્યું. વર્ષો જૂનો મુદ્દો છે સાહેબ, તમારે એમાં ઉલટ તપાસ કરવી પડશે અને ઉલટ તપાસ કરીને આ શ્રમિકોને ન્યાય આપવું પડશે. કારણ કે તંત્ર જયારે ડિરેક્ટર થી લઈને દરેક લોકો જયારે કઈ ને કઈ પ્રેશરમાં દબાયેલા હોય અથવા તો કોઈના દાબા હેઠળ કામ કરતા હોય ત્યારે શ્રમિકોને અન્યાય થાય છે. એટલે આ દરેક મુદ્દાને લઈને અમે તમને આવેદન આપીએ છીએ. એક કલેક્ટર સાહેબને આપીએ છીએ અને વડાપ્રધાન થ્રુ આપીએ છીએ. કલેક્ટર સાહેબને આપવાનું કારણ કે એ અહીંયા નજીક બેસે છે અને વડાપ્રધાન દૂર છે, તો કલેક્ટર સાહેબ અમને જલ્દીમાં જલ્દી ત્યાં એનઆરસીજીમાં તપાસ કરે અને ન્યાય આપે અને વડાપ્રધાન સાહેબ સુધી આ સંદેશ અમારો પહોંચે. પોસ્ટર તો નથી લખી શકતા, પરંતુ આ આવેદન દ્વારા અમે એમને કરે છે. અને કોન્ટ્રાક્ટ નીચે પેટા કોન્ટ્રાક્ટ આપવાનું આવું જે નીતિ નિયમ વિરુદ્ધનું કૃત્ય થઈ રહ્યું છે એ પણ એક બહુ ગંભીર તપાસનો વિષય છે. એટલે દરેક મુદ્દાઓને લઈને અમે અહીંયા આવેદન માટે આવ્યા છીએ.